નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર. વાઘોડિયાના સુરાત તળાવ ગામની નર્મદા વસાહતના આદિવાસી સમાજ દ્વારા હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. આદિવાસી સમાજની પરંપરા મુજબ ધાર્મિક આસ્થા સાથે પોતાની માનતા પૂરી કરી ઉજવણી કરતા આદિવાસી પોશાક ધારણ કરી ઢોલના તાલે આદિવાસી નૃત્ય કરી ઉજવણી કરતા આદિવાસી સમાજના બનેલા ઘેરૈયાઓ ઘૂઘરા તેમજ ઢોલના તાલે નૃત્ય કરતા ઘેરૈયા આદિવાસી સમાજના લોકોના હોળી ધૂળેટીનો તહેવાર 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. પોતાના આદિવાસી સમાજની પરંપરા જાળવી રાખવા હોળી ધૂળેટીની ઉજવણી અનોખી રીતે કરતા હોય છે. રિપોર્ટર રાજુ બંસુરી, શિનોર સમાચાર ન્યૂઝ, વાઘોડિયા. નૃત્ય રીતે ખુશખુશાલથી આઈયો તહેવાર ઉજવે છે અને એકદમ 5 થી 6 દિવસ ઉપવાસ જેવું કરે છે. કોઈના ઘરનું ખાવું નહીં, પીવું નહીં, એ રીતનું વર્તન કરીને ઉપવાસ કરે છે અને જે બાધા બી હોય છે એમની તે બી આ હોળીના દિવસે કરે છે. જય જોહાર, જય આદિવાસી. ગામ સુરત તળાવ વસાહત. અમે હોળી ધૂળેટીનો તહેવાર વર્ષોથી ઉજવતા આવ્યા છે. અમારા ગયરાઓ ઉજવતા હતા અને અમે પણ ઉજવીએ છીએ અને ઘેર બનીને 5 દિવસથી ઘેર બની નાચી કૂદી અને હોળીની ઉજવણી કરીએ છીએ, હોળી ધૂળેટીની. અને કેવી રીતે ઉજવણી કરવા? ધાર્મિક કયા કાર્યક્રમો રાખો છો? ધાર્મિક કાર્યક્રમ તો લોકનૃત્ય છે, પછી હોળીના દિવસે વાંસ રૂપી અને હોળી હરગાવીએ અને પછી હરગાવી અને એને પાછું જે હોળીનો વાહરો હોય એને નીચે હરગીને નીચે પડી જાય એટલે ટચકો મારીને કાપીએ. એ કઈ માન્યતા શું કહી છે? એ માન્યતામાં શું છે? માન્યતા હવે અમે પહેલેથી કરતા આવ્યા છે અમારા ગયરાઓ, એટલે અમે એ રીતે અમે કરીએ છીએ. મેન તહેવાર અમારો હોળી ધૂળેટી જ છે. શું નામ છે? જય આદિવાસી, જય જોહાર. ગામ સુરત તળાવ વસાહત, તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા. અમે મહારાષ્ટ્રના આદિવાસી છે. અમારું મૂળ વતન મહારાષ્ટ્ર અને રહેવાસી સુરત તળાવ વાઘોડિયા તાલુકો. એમાં અમે હોળીની ઉજવણી અમારા બાપ દાદા જે કરતા આવ્યા છે અને અમે ઉપવાસ 5 દિવસનો રાખીને અમારી હોળી ધૂળેટીનો અમારો પ્રિય તહેવાર છે. એટલે અમે ઘેરિયા બનીએ છીએ અને 10 દિવસ અમારે તૈયાર કરવાનું લાગે છે. એટલે અમે અમારા તહેવારમાં નાચી કૂદીને અમે હોળીની પરંપરા ઉજવીએ છીએ. જય આદિવાસી, જય જોહાર.